विश्वनाथ महाराज जी के इस दिव्य ज्योति को नमस्कार करते हुए आप सबके हृदय में विराजमान अपने अपने इष्ट देव को नमस्कार करते हुए इस कथा का 7वां और आखिरी सत्र की शुरुआत हमने सुबह देखा कि भगवान की प्रथम शादी मां रुक्मिणी के साथ। मां रुक्मिणी जी लक्ष्मी जी का अवतार है और शादी हमने धूमधाम मनाई। हमारे समय हमारे उत्साह को देखते हुए हमने भगवान के साथ भगवान આપણે પણ આજે શુભ સંકલ્પિત બનીએ શિવની નગરીમાં કે આ ભગવાનનું આ લગ્ન કરાવતા કરાવતા આપણું લગ્ન પણ ભગવાનની સાથે થાય। ભાગવતની અંદર જે રુક્ષ્મણીજીએ પત્ર લખ્યો એ પત્ર આપણે પણ લખતા શીખીએ। કાગળના કાગળમાં કરુણાની શાય અને સ્નેહના શબ્દો અને વિશ્વાસના વાક્યોથી આપણે ભગવાનને પત્ર લખીએ। પ્રભાતમાં 7 દિવસથી અમે પણ તારા ગુણગાન સાંભળીએ છીએ।
મારું ગુણીએ તો કીધું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુરતાંતે ભુવન સુંદર તારા ગુણગાન સાંભળીને મને ઈચ્છા થઈ ગઈ તારી સાથે વરવાની. હે યદુવર, આપ મારું વર્ણન કરો, આપ મારું પાણી ગ્રહણ કરો. તો આ રીતે આપણને પણ સમજાય કથા, આપણને પણ આ ત્રિભુવનમાં આપણે બધું જ અનુભવી ચૂક્યા છીએ. તમો ગુણને પણ આપણે જીવનમાં, રજોગુણને પણ, સત્વગુણને પણ આપણે અનુભવ્યું છે. આ ત્રણેયથી પણ આપણે હજી સ્થિર નથી થયા. તમથી રજ, રજથી સત્વ અને સત્વથી નિર્ગુણ, એટલે એનાથી પણ બહાર. ગુણ એટલે રસ્સી, સંસ્કૃતમાં રસ્સી, રસ્સી બાંધવાનું કામ. આ ત્રણેય ગુણ છે, રસ્સી જેવા છે. ત્રણેય બંધન તો ખરા જ. ત્રણેય કહે છે કે તમો ગુણ તો કે લોખંડનું પિંજરું, રજોગુણ રજત ચાંદીનું પિંજરું અને સત્વગુણ સોનાનું પિંજરું. પિંજરાની અંદર પોપટ અંદર હોય એ મુક્ત ઉડી ન શકે, એ બંધન ભલે પિંજરા સોનાના પિંજરામાં હોય પણ છતાં એ પિંજરામાં ને છતાં એ કેદ રહે, એ મુક્ત નહીં. એ મૂળ તમે ભલે આનાથી નીકળવાનું. આ ત્રિગુણાત્મિકતા જે માયા છે, જે જન્મ જન્મના ચક્કરમાં મને તમને ફેરવા કરે છે અને દિશાહીન થઈ અને આપણને કિનારો, આપણે જે કિનારે જવું છે, કિનારો આપણો કિનારો નક્કી નથી અને કિનારે જવું હોવા નક્કી હોવા છતાં પણ જઈ નથી શકતા. હે ભગવાન, આજ 7મા દિવસે સંકલ્પિત થઈએ કે આપણે પણ પત્ર લખીએ. પત્ર લખો તો આવે જ પરમાત્મા. તો પુકાર કરને જેટલી ઊંડા અવાજથી, ઊંચા અવાજથી નહીં, ઊંડા અવાજથી નાભીથી પુકારશો. દ્વારિકા में शब्द भयो शोर भयो भारी. ગજેન્દ્ર મોક્ષની કથામાં આપણે સંક્ષેપમાં ગયા હતા, એમાં બહુ આપણે ન જઈ શક્યા. એ ગજેન્દ્ર ત્રિકુટમાં રહે. ત્રિકુટ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ શરીર, આ ત્રણેય પ્રકૃતિથી બનેલું શરીર છે અને એ પ્રકૃતિથી એનાથી બહાર નીકળવું એ જ મુક્તિ છે. તો હે ચિત્તચોર, વિશ્વાસના વાક્યો, બિન વિશ્વાસ ભક્તિ નહીં અને વિશ્વાસે જ વાણ કરે. આપણે કહીએ અને સાચો સત્સંગ આપણે કર્યો હોય તો મોહ અને માયાથી ચોક્કસ મુક્ત બની. કારણ કે સત્સંગ પરિણામ જ છે. બિન સત્સંગ હરિકથા તાબિન મોહન ભાવ મોહ ગયે બિન રામ પદ ભૈન દ્રઢ અનુરાગ. પરમાત્મામાં દ્રઢ અનુરાગ, અનુરાગ નહીં, દ્રઢ અનુરાગ જોશે. ભરોસો નહીં, દ્રઢ ભરોસો જોશે. વિશ્વાસ પ્રાથમિકતા છે, ભરોસો એ પરિપૂર્ણતા છે. ભરોસો દ્રઢૈન ચરણ કેરો. सुरदास जी कहते हैं, सुरदास जी कहते हैं कैसा भरोसा? विश्वास रखिए. हाँ, शुरुआत में बिना विश्वास
भक्ति नहीं ताबिन रवि राम राम को द्रवीभूत करना है तो बिनु विश्वास भक्ति नहीं आपकी और बिना भक्ति राम द्रवीभूत नहीं होगी। और वो भक्ति वो विश्वास सत्संग से मिलता है। बिनु सत्संग हरि कथा ताबिन मोहन भाव हरि कथा संपूर्णपणे समझी लईए तो ज मोह निकले मोह जैसे नहीं तो आप बता सुतेला छी मोह निशा सब सोव निहारा देखिए सपना अनेक प्रकार ત્યાં સુધી આપણે જાગીશું ત્યાં સુધી સપનાઓ આવ્યા જ કરવાના। આ મોહની રાત્રિમાં બધા સુતેલા છે તો મોહ ક્યારે ભાગે બિનુ સત્સંગ હરિ કથા તા બિનુ મોહન ભાગ અને મોહ કરે બિનુ રામ પદ હોય તો લક્ષ્મણની જેવી જાગૃતતા જો હશે તો જ સતત રામ સાથે ચલાશે અને રામ આપણી સાથે ચાલશે અથવા તો રામ આપણને ચાલવા દેશે। લક્ષ્મણ એટલે મનને જેણે પોતાના મનને એક લક્ષ્ય બતાવી દીધું છે એક એ લક્ષ્મણ છે। આપણા મનનું કંઈક ને કંઈક લક્ષ્ય હોવું જોઈએ અને એ જે લક્ષ્ય છે એ પ્રમાણે આપણે દોડીએ છીએ। અહીંયા બનારસમાં આપણા બધા આપણે છે કે બધાનું લક્ષ્ય કથા સાંભળવી નથી, બધાનું લક્ષ્ય વિશ્વનાથના દર્શન કરવા નથી, બધાનું લક્ષ્ય ખરીદી કરવી નથી, બધાનું લક્ષ્ય સંતોના દર્શન કરવા નથી। પોતપોતાની રીતે બધા પોતપોતાનું અને જેને જે જોઈએ છે ત્યાં મળી જશે ને અને મેળવી લેશે। જે લક્ષ્ય લઈને આવ્યા છે બધા દોડી રહ્યા એમ બધું મેળવી રહ્યા છે। ત્રણેય चीज यहाँ से आदिदेवी का भौतिक आध्यात्मिक तीनों से ये भरा है। वाराणसी, दूसरा नाम है बनारस। यह बना बनारस है। जो भी रस आप पाना चाहो, भक्ति का रस पाना चाहो तो भी बना बना है। जो भी रस बनारस तैयार है। तो આપણે પણ ભગવાનને પત્ર લખીએ મેં જેમના કીધું એ પ્રમાણે। તો ભલે દ્વારકા દૂર છે પણ દ્વારકાનાથ દૂર નહીં રહે, એ દ્વારકાનાથ નજીક થઈ જશે। અને માં રૂકમિણીએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું। આ ભગવાનનું ભજન કરતા 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 એની સાથે પરણી હતી। આપણું લગ્ન ભગવાન સાથે થઈ ગયા। આપણા સંતો પરણી ગયા એટલે આજ પણ હજી વિધુર નથી થયા, આજ એ જુદા નથી થયા, આજે પણ અખંડ છે। એનો લગ્ન પછી અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ એમના માટે શ્રેષ્ઠ હોય છે। અને ફેરા પતે પછી બંને પક્ષની બહેનો અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપવા માટે આપણે બધું જાણીએ છીએ। એ જમણા કાનમાં તને સાચવે સીતા સતી અખંડ
એમાં જીવન જીવવાની આખી શૈલી. બેટા તો આજે હવે એક નવા ઘરે, એક નવા સમાજમાં, નવા ગામમાં, નવા વ્યક્તિઓ સાથે આજે તારે પનારો પડવાનો છે, તારે જવાનું છે. બેટા તું તારું સૌભાગ્ય, ભાગ્ય નહીં, તારું સૌભાગ્ય અખંડ રાખવાનું છે. સુભાગ્ય સારું બોલીને, સારું વર્તન કરીને તારે અખંડ રહેવાનું છે. તો પરણી જઈએ તો બધું જ આપવું થઈ જાય. જે ભગવાનના થઈ ગયા છે, ભગવાને બધું જ. આપણે પરણા નથી એટલે અટવાઈએ છીએ. આમ કરતા કરતા જો આપણી છેડાછેડી ભગવાન સાથે બંધાઈ જાય. બોલું છે ને કે નૃત્ય કરે અને એક ભાઈ એનું નૃત્ય જોવા જાય લગભગ 20 વર્ષ સુધી. એ 20 વર્ષનો હતો અને ત્યારથી રોજ જાય. 40 વર્ષનો થયો પછી ઈચ્છા થઈ પરણું, એટલે એને લગ્ન કર્યા. લગ્ન કર્યા અને ધામધૂમથી એ જાન પરણીને આવી. ઓખવાનો વિધિ થઈ ગયો, કોડીને કઈડે હિમા. અને પછી થોડી વારમાં બન્યું એવું કે એ ભાઈનું મૃત્યુ થયું. સૌભાગ્યવતી અભાગની બની, બધા દોષ દેવા લાગ્યા. આપણે થાય શું છે, ઘટના ઘટી ગઈ. એમની જે કઈ અંતિમ ક્રિયા, એની ઉત્તર ક્રિયા બધું સમાપન થયું પછી એમનો સમાજ બેઠો ને આની પાસે શું સંપત્તિ છે, બધી સંપત્તિ, મકાન, જે કઈ સોના ચાંદી જે કઈ હોય તે આપણે વ્યવસ્થિત કરી ગણી અને આ એની પત્નીને સોંપી દીધી. હવે એ ખબર પડી પેલી નૃત્યાંગના, અને નૃત્યાંગના દોડ ત્યાં નહીં. આજે સમાજ ભરાયો છે, એમનો પંચ બેઠું છે ને એની વચ્ચે એમ કહ્યું પેલી નૃત્યાંગનાએ કે આ પુરુષ સાથે મારે 20 વર્ષનો સંબંધ. મારે ત્યાં 20 વર્ષથી એ નૃત્ય જોવા આવતો. મારો સંબંધ આની સાથેનો 20 વર્ષનો, આને હજી 20 દિવસે નથી થયા. આ બધું મને મળવું જોઈએ, આ બધું મારું. તો સમાજે પંચે કીધું કે નહીં, તારું તને આમાં ફૂટી કોડી ન મળે. આપણે કહીએ ને ફૂટી કોડી ન મળે. પણ કેમ કે ન મળે? પણ આ તો 2 દિવસ થઈ છે, મારે 20 વર્ષ થયા. એ ભલે ભાઈ તારે ભલે 20 વર્ષ થયા, આ ભલે 2 દિવસ માટે આવી. કેમ? એટલા માટે કે તું એને પરણી નથી અને આ બેન એને પરણી ગઈ છે. પરણી ગઈ છે એટલે બધું એને મળે. એમ હું તમે આ ભક્તિ કરતા કરતા જીવનમાં મારી સાથે જો પરણી જઈએ તો આખું વિશ્વ જે છે એ હરિ છે, એ હરિનું છે. આ વિશ્વ આખું આપણું થઈ જાય. પણ આપણે તો દોડીએ છીએ કે મારો બાપ મારો થાય, મારી બેન મારી થાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ખાલી મથી આખી જિંદગી પૂરી કરી. પણ तात का है मेरा पुत सपूत है, बेटी का है मेरा सुंदर भैया, मात का है मेरो है कुल दीपक, लोक मिला जगदीश भैया. बस આમાં હું તમે ફસાયા કરીએ છીએ. બહારથી રાખો વાત, આ કોઈ ખબર ન પડી ગયા. બધાને એમ લાગે કે આ મારો છે, છતાંય આપણે કોઈના નહીં. અભ્યાસ કરીએ, શાસ્ત્રો વાંચીએ, સત્સંગ કરીએ અને ભજન કરીએ. ચોક્કસ ધીરે ધીરે, આમ તરત નહીં સમજાય ભાઈ. એમાં કઈ આ સ્વિચ ફાયરિંગ લાઈટ થઈ ગઈ એવું નથી. જન્મો નીકળી જાય. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અમે જન્મો પછી હવે જન્મમાં જે ભરોસો નથી કરતો એને અમારે કઈ સમજાવવી નથી. બાકી કૃષ્ણે એક વાતની સ્પષ્ટતા સચોટ
વાત કરી કે બહુની મેં વ્યક્તિ તારી જન્માની તો ચાર જન્મ હે અર્જુન તારા મારા અનેક જન્મ થયા છે નો માનો તો કઈ નહીં મારે એમાં કઈ કોઈને મનાવવાની વાત નથી સાચી વાત આ છે પણ એ હથોડો માથે પડે ત્યારે ખબર પડે કે હથોડો કેટલા કિલો દૂરથી ઠક થતું હોય તો કાંઈ માનો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ આના માટે કૃષ્ણ કહે બહુ અઘરું છે બહુનામ જન્મના અંતે અને હેલામાં હેલું યાદ છે કૃષ્ણ કહે હેલામાં હેલું યાદ છે અઘરામાં અઘરું યાદ છે હેલું પકડાય ને અઘરું શું કામ તો સેલામ સાહેબ શું છે તો અઘરામાં અઘરું જ્ઞાન છે સ્પષ્ટતા એ છે बहुनाम जन्मनामंते ज्ञानीवान नाम प्रपद्यते ज्ञानी लोगोને માટે અનેક જન્મો અથડાવવું પડે છે ત્યારે હું એને મળું છું પણ આપણો ભાગવત અને ભગવદ ગીતા બંને જવાબ અહમ ભક્ત પરાધીન ભક્તને પરાધીન છું ભક્તિ કરીએ સેલામાં સેલી ભક્તિ અને ભક્તિ માટે માળાની જરૂર નથી ભક્તિ માટે કોઈ વિશેષ સ્થાનની જરૂર નથી તીર્થમાં જવાની જરૂર નથી તમે જ્યાં છો જે તો બધું જ જે કંઈ કરો છો તમે બધું કરતું રહેવાનું એમાં કઈ બદલવાની કઈ જરૂર નથી કીધું ને તમે જે છો તે जाती रे छोड़ी पानवा हावरे अजाती मां एवेलो वरनो एविका जाती रे पाती बस चार बंद કરી દો એટલે માણસ સ્વરૂપ થશે પણ આપણે તો બે હારે રાખતા છે તો કેમ દૂધમાં દહીંમાં બેમાં રમાય દાવ તો દેવો પડે બાપ આપણે તો એવું ને કે દાવ દેવાનો આવે તો કે હું દૂધમાં દાવ લેવાનો આવે તો કે હું દહીંમાં આપણે આ સૌરાષ્ટ્રની વાત છે રમત પેલા આપણે નાના હતા રમતા ને પછી તું હેમાં કે હું દૂધમાં દહીંમાં બે એમ નહીં કે નક્કી કે હું આપણે પેલા રમત શરૂ કરી પછી નક્કી કરી એ પકડાઈ જાય ને દેવો વારો આવે ને દાવ દેવાનો વારો આવે તો કે હું દૂધમાં લેવાનો આવે તો કે દહીંમાં બેયમાં હું માનતા એ તો કઈ નક્કી કરવું તો કે મોહનથાળ મળતો હોય તો 15 માળા કરું નો મળતો હોય તો ઊંઘ કરું એવું નહીં જોડાઈ જઈએ એની સાથે લગ્ન કરીએ તો સમાજના લોકો કહે કે તું ભલે ગમે તેટલો તારો આપની સાથે સંબંધ હોય કે ગમે 20 વર્ષથી ભલે તારું નૃત્યથી રાજી પ્રેમ કર્યો હોય છતાં પણ બધું જ આને મળે કેમ કે એને મરી ચૂકી છે એને સ્વીકાર ચૂકી આ રીતે લગ્ન જો થઈ જાય એમની સાથે अपने ही रंग में रंग दे चुनरिया श्याम पिया रंग दे चुनरिया
शादी करना है। अब लग्न पत्रिका बन गई, अब खरीदी करवी પડે ને, લગ્ન પત્રિકા લગ્ન નક્કી થાય પછી ખરીદી કરવી પડે ને, તો એ પછી એની પસંદગી માટે આપણે પૂછવું પડે ને કે તારે કયો કલર પસંદ છે. પહેલા તો સાસુને સમજતા હતા, હવે તો જમાનો સારો આવ્યો છે, તમને પોતાને લઈ જાય દીકરી જેની સગાઈ દેવે ને દીકરીને અહીંયા દેવી આવે શાસ્ત્રી માટે સુરત ને અમારે સાડી માટે સુરત લઈ આવે એની પસંદગી. તો मीरा कहते ऐसा मैं ऐसे वर को क्यों वरू जो आज जन्मे काल मरी जाए, हूँ तो वरू मारा गिरिवर ने मारो चुनलो अखंडो हो जाए. आम जब बात થઈ તો કનૈયાએ પૂછ્યું લગ્ન કરવા તો તારી પસંદગી બતા. श्याम पिया मोही रंग दे चुनरिया, तेरी पसंदगी वही मेरी पसंदगी नहीं. नहीं अब फिर मैं लाऊं और मुझे पसंद ना हो तो फिर उसमें मजा नहीं है. कौन सी लाऊं, कौन से कलर की लाऊं? तो लाल ना रंगाऊं मैं, लाल लाऊं तो क्या नहीं, हरी ना रंगाऊं तो नीला कलर नहीं. કે લાલ લીલો કલર મંગલ કાર્યમાં લગ્નમાં લાલ લીલો કલર વધારે હોય, શુભનવંતો કલર છે, મંગલ સૂચક એ કલર છે. એટલે મીરાને કહ્યું કે લાલ તો કે લાલ ના રંગાવું મેં, હરી ના રંગાવું. છેલ્લે જવાબ ઈ ગયો કે તમે જે તારો જે રંગ એટલે કે તને જે મનમાં આવે છે, તારો જે રંગ છે, તારી જે મોજ છે એ મોજ થી તું લ્યો अपने ही रंग में तत् सुख तत् विचार. પ્રેમમાં પોતાનું સુખ પોતાનો વિચાર નહીં, પ્રેમીનો વિચાર પ્રેમીનું સુખ એને પ્રેમ કહેવાય. તો अपने ही रंग में रंग दे चुनरिया, श्याम पिया मोही रंग दे चुनरिया. ये तो भक्त और भगवान के बीच बात है. मीरा को कहा कृष्ण ने, अब मैंने तुम्हें रंग मन में बहुत काम है मेरे पास और रंग नहीं दिया, तेरी चुनरी वो रंग नहीं लगा दिया, चुनरी नहीं ला पाया, तो मेरे पास टाइम नहीं है, चुनरी नहीं रंगा. तो જે દ્રઢતાથી જે દ્રઢ ભરોસાથી જે જવાબ આપ્યો છે, बिना रंगाई में तो घर नहीं जाऊंगी, बिना रंगाई में तो घर नहीं जाऊंगी. बीते ही जाए चाहे सारी उमरिया, श्याम पिया मोही रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे ऐसी रंग दे, ऐसी रंग दे के रंग छूटे, ऐसी रंग दे. कपड़ों किया रंग में जो જોઈએ અંતર વેપારી આપણે પહેલા લઈ જાવ ઘણી ઘણી વાતો કપડું ફૂટી જાય રંગ નહીં જાય. કપડું ફૂટા પછી રંગનું કામ એવું છે, આપણા તો વેપાર. તો ऐसी रंग दे કે रंग नहीं छूटे, क्योंकि मीरा को भरोसा है कि एक बार उनने स्वीकार कर लिया, एक बार भक्त तरीके मारो स्वीकार કરી લીધો પછી અમે ભક્ત બની શકી. કપડું ફાટશે, કપડું તૂટશે, શૂન્ય મરે અજપા મરે બધા મરશે, રામ સને હી ના મરે. એટલે કહ્યું કપડું રહેવાનું છે, કલર ન જોવો જોઈએ. અહીંયા તો હું કીધું આપણે શું કહીએ કપડું ફાટી જાય પણ કલર નહીં જાય. અને મીરાએ શું કીધું કપડું રહેશે કલર નહીં જોવો જોઈએ.
સમાજ ભલે તમને ગમે એટલા ધોકા મારે, ગમે એટલું કરે, છતાં પણ ભક્તિનો રંગ છૂટવો ન જોઈએ. એટલા આ કહેવા માટે મીરા એટલે કે દો યાદ में चाहे सारी उमरिया श्याम पिया मोही श्याम पिया मोही रंग दे चुनरिया 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 श्याम पिया श्याम पिया रंग दे चुनरिया श्याम पिया बस रंग जाए ऐसे रंग लगे ये रंग न छूटे कपड़ू भले गमले कपड़ा नहीं कोई परवाह नहीं रंग न छूटे रंग लागो कन्या मन तारो जगत वधु આ બધા ભાવ ગીતો સ્વાધ્યાયમાં ગવાતા રંગ લાગ્યો કન્યા મને તારો જગત વધુ જાગતું દિશે પણ હવે તો અમથી જાગતું દિશે રંગ લાગ્યા વગર ચશ્મા નથી આવી ગયા નાનપણથી એટલે રંગ લાગ્યો સુદેવજી મહારાજ વર્ણન કરે છે ભગવાનનું આ રીતે લગ્ન થયું છે ધામધૂમથી અને પછી એ સુંદર દાંપત્ય જીવનથી પ્રદ્યુમ્નજી મહારાજનો જન્મ થયો છે. જન્મતાની સાથે સમ્રાસુર નામના રાક્ષસ જન્મતાની સાથે જ એનું અપહરણ કરી ગયો અને પછી બીક લાગી એટલે એ બાળકને સમુદ્રમાં ફેંકી દીધું. એ સમુદ્રમાં એક મોટી માછલી એક ગળી ગઈ બાળકને જીવતા અને કોઈ માછીમારે માછલીને કિનારે લાવ્યો એકદમ સરસ માછલી હતી એટલે એ એમના રાજા એ સમ્રાસુરને ભેટમાં આપવા ગયો. સમ્રાસુરે ભેટ સ્વીકારી અને રસોડામાં મોકલી દીધું કે આ જે આનું ભોજન બનાવજો. એ રસોડામાં એ માછલીને જ્યાં ચીરવામાં આવી કે અંદર નાનું તાજું જન્મેલું બાળક જીવતું બાળક નીકળ્યું છે અને એ સમ્રાસુરની જે દાસી હતી રસોડાની એનું નામ હતું માયાવતી. એને જોયું આટલું સુંદર બાળક જીવતું બાળક પોતાના ઘરે લઈ આવી છે અને એનું પાલન કરવા લાગી છે. આ કોણ હશે, શું હશે? પોતે પોતાને ભૂલી ગઈ છે, બીજાને તો યાદ ન આવે એટલે એનું પાલન કરે છે. થોડાક દિવસ રહ્યા અને નારદજી ત્યાં આવ્યા છે. એ માયાવતીને એમના પૂર્વ જન્મની સ્મૃતિ આપે છે કે તું પૂર્વ જન્મમાં કામદેવની પત્ની તું રતિ હતી અને એ સમયે તારા પતિ કામદેવને ભગવાન શંકરે પોતાના ત્રીજા લોચનથી બાળી દીધો અને તું ગઈ ભગવાન પાસે, ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાને તને વરદાન આપ્યું જબ જદુવંશ કૃષ્ણ અવતાર જબ જદુવંશ કૃષ્ણ અવતાર ઓઈ હર મહામણી ભગવાન કહે હતી જ્યારે યદુવંશમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે असुरों भारतीय पृथ्वी ने हरणी करवा माटे जब जदुवंश कृष्ण अवतार होई हर कृष्ण कृष्ण
પ્રદ્યુમ્ન રૂપે તને આ કામ એટલે તારો પતિ જે છે એટલે કૃષ્ણ તનય હોય એ પતિ દોરા ભગવાન કૃષ્ણનું પ્રથમ સંતાન એ જ તારો નારદજીએ કહ્યું કે આ વરદાન પ્રમાણે આ ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના દિવ્ય સંસારથી આ ભગવાન કૃષ્ણનું પહેલું સંતાન આ તારો પતિ છે આનું તો જતન કરજે આને સાચવજે અને પ્રદ્યુમ્નજી અચાનક કોઈ અપહરણ કરી ગયું દ્વારકામાં બધા દુઃખી થયા છે કોઈ સમજી ન શક્યા અને અહીંયા આ પ્રદ્યુમ્ન યુવાન થયા અને માયાવતીએ બધું એમને આખું વાત કરી અને એ માયાવતી બધી સમ્રાસુરનું જે કઈ રહસ્ય છે બધું જાણતી હતી એકદમ નજીકની દાસી એટલે પ્રદ્યુમ્ન મહારાજને પૂરી વ્યૂહરચના બતાવી અને પ્રદ્યુમ્ન મહારાજે સમ્રાસુરની નગરી પર આક્રમણ કર્યું છે અને સમ્રાસુરનો નાશ કર્યો છે માયાવતી સાથે લગ્ન કરી અને પ્રદ્યુમ્નજી મહારાજ દ્વારકામાં પધાર્યા છે અચાનક દ્વારકાવાસીઓએ જોયું બિલકુલ કૃષ્ણ જેવું પિતાની અંશા થયું કે બીજા કૃષ્ણ એ ભગવાન સુધર્મા નામની રાજસભામાં બેઠા છે આ બીજા અહીંયા કાંતા નક્કી ન કરી શક્યા બધા એ પ્રદ્યુમ્નજી મહારાજની સાથે ત્યાં ગયા છે ત્યાં તો રૂકમિણીજી ઓળખી ગયા છે આજ મારું પુત્ર ભવ્ય સ્વાગત થયું છે વધારે આનંદ એટલા માટે જો રૂકમિણીને પરણીને આવ્યો છે સીધા પોખી દીધું છે પ્રદ્યુમ્નને કરવા દેજો આપણે એવું શીખવતા વિદેશ ભણવા ભલે મોકલો સુદેવજી મહારાજ કહે છે કે આ રીતે ભગવાન દ્વારકામાં વસે છે એ દ્વારકામાં સત્રાજીત નામના યાદવ એમને સાધના કરી અને સૂર્યને પ્રસન્ન કરી સૂર્ય પાસે સ્યમંતક મણિ પ્રાપ્ત કર્યો છે આ સ્યમંતક મણિનો પ્રભાવ એવો હતો કે રોજ 8 વાર એક વાર ત્યારે આ બધું માપ હતું અત્યારે કિલો અને ગ્રામ એવું બધું છે તે ટાઈમ એક ભાગનું એક ભાગનું બે ભાગ 8 વાર રોજ એટલે એક ભાગ એટલે આજના 5 કિલો રોજ 8 ભાગ સોનું આપે એટલે કેટલું થયું 40 કિલો હોનું રોજ બાપરે પખા થઈ જાય જમાવટ થઈ જાય અને આપણે ભૂલી રહ્યું છે સૂર્ય એકાદી સૂર્યનું ઉપાસના સૂર્યોદય સુધી સવારે 4:30 થી તો આજે જોજો તમે સવારે 4:30 ધીરે ધીરે લાલીમાં 5 વાગે તો પ્રકાશ પથરાઈ જશે અને લગભગ 5:15 થી 5:30 માં લાલ પ્રતિબિંબ સૂર્યનું એ લાલ સુધીમાં સૂર્યની ઉપાસના જે છે ને એ શ્રેષ્ઠ ઉપાસના પછી પીળો થઈ ગયો એટલે પછી પૂરું આપણું વેદ કહે આપણું શાસ્ત્ર કહે આપણે સૂર્ય ઉપાસના છીએ ચંદ્રમાને સનાતની છીએ આપણે સૂર્યવંશી રામના સંતાન છીએ એટલે સૂર્યના ઉપાસકો આપણે સૂર્ય તો કે તમે ધારો તો મળી જાય રોજ 40 કિલો હોનું આપે એનો મતલબ સૂર્ય છે ને આરોગ્યના દેવ છે મિનિમમ 16 વર્ષની ઉંમર થાય ને 40 કિલો વજન હોવું જોઈએ મિનિમમ
અને મેક્સિમમ 80 કિલો, પછી એથી વધારે તો પછી તો 40 કિલો હોનું રોજનો મતલબ એ છે કે સૂર્યની ઉપાસના કરીશું તો આ સોના કરતા પણ કિંમતી શરીર છે ભાઈ. 500 કિલો હોનું ઘરમાં પડ્યું હોય અને 5 ગ્રામ આપણે મોહનથાળી ન ખાતા હોય અને શરીરમાં જો તાકાત ન હોય, એ 5 લોકર ઊભા કરે, આપણે પરાધીન હોઈએ, 5 લોકર ઊભા કરે ત્યારે આપણે બાથરૂમ સુધી પહોંચતા હોઈએ અને આપણી સ્થિરતા ન રહેતી હોય તો એ શું કામ? અહીંયા સંતો પાસે જે સાંભળ્યું છે, સૂર્ય સોનું આપે રોજ, એનો મતલબ એ કે સૂર્યોદય પહેલા ઉઠી અને આપણે સૂર્યની જો ઉપાસના કરીએ તો નખમાં પણ રોગ આવે. આજે હાઈ બીપી, લો બીપી ના બધું શું છે બધું આવે એવું નથી. શરીર છે ભાઈ, એમાં તો મશીન છે, એમાં કઈ એની હું કઈ આલોચના નથી કરતો, પણ કહેવાનો મતલબ એમ છે કે લગભગ આ 54 વર્ષ ચાલે છે, હજી ઝીણામાં ઝીણા અક્ષરો હજી હું વાંચું. દોઢ ફૂટથી આમ દૂર રાખો તો ઝીણો અક્ષર, પંચાંગથી ઝીણો અક્ષર, બારીક અક્ષર કોઈ નહીં, પણ હજી વાંચી શકું છું, કારણ કે સૂર્યોદય પછી કોઈ દિવસ લગભગ સૂતો નથી. અભ્યાસ કરવો છે. અને લાલ સૂર્ય થાય ને ત્યાં મારી સંધ્યા ગાયત્રીના જાપ જે છે કે લગભગ મેં સમર્પિત કરી દીધા હોય છે. એટલે મને એવું નથી, હવે શહેરમાં રહીએ અને આ ભડાકા તડાકા અમને હોય એટલે ક્યારેક અમારે હાઈ લો ને થાય, પણ કોઈ દિવસ ટીકડી ગયા નથી. ડોક્ટરનું કામ જ છે, કારણ કે એને તો હાલવું જોઈએ, એટલે ઓલી હાઈ પ્રેશર થાય ને એટલે એવું આ રોજ ટીકડી લેવી જ પડશે. જો નહીં લ્યો તો કિડની ખરાબ થઈ જશે, એમ કેવું બ્રેન હેમરેજ થઈ જશે, હાર્ટ ફેલ થઈ જાય, પેરાલિસિસ થઈ જાય. આવું બધું કે રોજ લેવાની હું કે ના પણ સૂર્યની ઉપાસના શ્રેષ્ઠ ઉપાસના. તત્ચક્ષુર્દેવ એકમ દિવસ્તા શુક્રમ ચરતા પશ્યેમ સર્વદા શતં જીવેમ સર્વદા શતકું સેનુયા. આ સૂર્યની ઉપાસનામાં રહેલું છે. સૂર્ય ભગવાનની આંખો છે. તત્ચક્ષુર્દેવ એકમ દિવસ્તા શુક્રમ ચરતા પશ્યેમ સર્વદા શતં જીવેમ. સૂર્યની ઉપાસના કરનાર 100 વર્ષ સુધી જીવે છે, એટલે કે 100 શરદ ઋતુ, એટલે કે 100 નવા વર્ષમાં રામ રામ કરે. હેપી ન્યુ યર એટલે રામ રામ કરતા, હે રામ રામ, હે મારા હૃદયમાં રામ, મારા હૃદયમાં રામ, હે રામ રામ. સૂર્ય ઉપાસના રોજ 40 કિલો હોનાનો મતલબ હું તો આવું કરું. અને અત્યારે તો એ ગીત જાય ને, આરોગ્ય આપણું સારું તો બધું સારું, બાકી હોનું પેલું હોનું હોય ને જો શરીર સારું ન હોય તો સ્યમંતક મણી આ સત્રાજીતને મળ્યા અને રોજ આ એને હોનું આપે. ભગવાન કૃષ્ણને ખબર પડી એટલે ભગવાને એ સત્રાજીતને બોલાવ્યા સભામાં અને કહ્યું કે ભાઈ આ તો રાષ્ટ્રની સંપત્તિ કહેવાય અને રાષ્ટ્રના અવધાન માટે કે રાજકલ્યાણમાં જમા કરાવો. તમારે જરૂર હોય તો કરે લેજો, પણ આ તો આજે પણ એટલું છે જ ને. તમારી જમીનમાં પણ જો રાષ્ટ્ર ઉપયોગી કઈ વસ્તુ નીકળે, મને તો ખનીજ, પેટ્રોલ કે ક્રૂડ કે ડીઝલ કે જે કંઈ મળે, એટલે એ જમીનનો ભલે તમે માલિક હોવા છતાં પણ એ કબજો સરકાર લઈ લે. એનાથી વધારે ફાયદો તમને આપે ખરા, પણ એ લોકહિત માટે, રાષ્ટ્રના હિત માટે એ વપરાય. સત્રાજી ના પાડી મેં મારી સ્વતંત્ર સાધના કે આપણે મેળવ્યું છે, હું કોઈને આપીશ નહીં. એમાં એક દિવસ એવું થયું કે મણી એમનો ભાઈ પ્રસેન પહેરી અને મૃગ્યા માટે ગયો. હવે એમાં એ કોઈ સિંહ એને મારી નાખ્યા, એનું મૃત્યુ થયું. સમાચાર મળ્યા એટલે સત્રાજીતને શંકા થાય કે થોડાક દિવસ પહેલા કૃષ્ણએ મણી માંગ્યો અને મેં નાયકો ને ચોક્કસ કૃષ્ણએ એને અડધી વાત એક કાનેથી બીજા કાને, બીજા કાનેથી ત્રીજા કાને ગઈ. અને ત્યારનો સમાજ વળી સારો હતો કે એમાં કઈ
ભેળવું નહીં. નહીં તો આજે તો પીછાનું પાયું કરે. કોઈ પીછા જેવી વાત નાની કે બને ત્યાં પાયું. એટલે એ કૃષ્ણ એને એમ કહ્યું કે આ ખોટી જૂઠી આળ છે, હું તેને સાચી સાબિત કરીશ. એટલે ભગવાન કૃષ્ણ ગામ નગરવાસીઓને લઈ અને ગયા. પ્રસેન જે ઘોડાને લઈને ઘોડા ઉપર બેસીને ગયો હતો તે આગળ ગયા હતા. ઘોડાનું હાડ પિંજર મળ્યું. આગળ ગયા તો એ પ્રસેનનું હાડ પિંજર મળ્યું અને ત્યાંથી એક સિંહના પગલા જોયા કે આને સિંહે માર્યો હોવો જોઈએ. આ વળી બાજુ બીજી દિશામાંથી એક રીછના પેલા જોયા ચરણ ચિહ્ન. એટલે સિંહ મારી જતો રહ્યો, પણ એ કૃષ્ણએ જોયું કે આ જે મણિ છે તે મણિ